ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં વેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં પેરી ચુંદડી લાલ લાલ રે આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં અક્ષત ફૂલ રે વધાવો રે આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય હે મારી અંબે માં હે મારી અંબે માં હે મારી અંબે માં હે મારી અંબે મારી માતાના મારી માતાના મારી માતાના હે મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય હે મારી માતાની કોઈ દી વાત ના થાય બંધ કિસ્મતના તાળા ખુલી જાય હે મઢડે માના દીવા થાય જીવનમાં અજવાળા થાય હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય પગલા જ્યાં જ્યાં થાય મારી 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 માં આવે તો દૂર થાય દખ એના ખોળામાં સ્વર્ગ ને દુર્ભાગે નર્ક એ હારે હોય તો કોઈ નાથી ઉખડે નહીં નખવાલા મળદામાં જીવ પૂરે માતાનું સત હટે કાળા વાદળ ઉગે મોજીલો ધન જને મળી જાય માડી એનું જીવન થાય ધન એનું રાજ હોય તો સુખમાં કદી આવે નહીં ઘટ કદી ખૂટે નહીં અન્ન એને ચડે નહીં ધન ગમે ધૂપ ધુમાડો મારી માને ન મન થાય પાવન આ જગ જો પડે માતાના પગ મારી માતાના પગ હે મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય શુભંકર તમે કૃપાનો સરસ સાગર તમને આપ
मारा जीवन दाता तमे ज पिता तमे ज माता હું છું તમારો તમે છો મારા હું છું તમારો તમે છો મારા આ વાત તમને કહી દઉં છું હું છું તમારો તમે છો મારા આ વાત તમને કહી દઉં છું તમારી પાસે જ બેસવું છે તમારી છાયામાં વસવું છે તમારી ભક્તિથી ખુશી મળે છે તમારી શક્તિથી દુઃખ ટળે છે હું છું તમારો તમે છો મારા હું છું તમારો તમે છો મારા આ વાત તમને કહી દઉં છું હું છું તમારો તમે છો મારા આ વાત તમને કહી દઉં છું સાહેબજી મારા સાહેબજી સાહેબજી મારા સાહેબજી યાદ કરું છું હર પળે મનમાં ધરું છું હર પળે જે તમારામાં મળે તેવું બીજામાં ન મળે યાદ કરું છું હર પળે મનમાં ધરું છું હર પળે જે તમારામાં મળે તેવું બીજામાં ના મળે ऊंचा है भवन ऊंचा मंदिर ऊंची है शान मैया तेरी चरणों में झुके बादल भी तेरे पर्वत पे लगे शैया तेरी हे काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं जैसे धारा और नदियाँ जैसे फूल और बगिया मेरे इतना ज्यादा पास है तू जब न होगा तेरा चल नैना मेरे होंगे जल थल जाएंगे कहाँ फिर मेरे आंसू दुख दूर हुआ मेरा सारा अंधियारों में चमका तारा नाम तेरा जब भी है पुकारा सूरज भी यहाँ है चंदा भी तेरे जैसा उजागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं हे काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई हो गया मेरे घर में उजाला क्या बताऊं
हूँ तेरी माया, जब कभी मैं लड़खड़ाया तूने 10 भुजाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही मेहर है मेहर वाली। ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि हे कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी मेरी माँ के बराबर कोई नहीं।
महालक्ष्मी महासरस्वती स्वरूपिणी राजराजेश्वरी श्री देवी नमो नमः वाणी हिरण्यगर्भाभ्याम नमः। आज આપણો માતાજીનું પૂજન કરી અને આપણે ધજાનું આરોહણ વિધિવત કરશું। પહેલા માતાજીનું પૂજન કરશું, સ્મરણ કરશું બધા દેવતાઓની હાજરીમાં। અહીંયા જેટલા આપણે સ્થાપન કર્યા છે શંકર ભગવાન, માતાજી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધાની હાજરીમાં બધાના કળશ વિરાજિત કરી અને પોય પણ માતાજીએ પૂજન કર્યું। એનકે પોઠિયા પણ ધજાજો અગ્નિ સ્થાપન કરે, હોમ કરે ને પોત ધજાજો મળે વિધિવત કરવા ગયા બધું રેડી પાક મળે એટા વિધિ આજના દિવસની વિધિ આપણને કરવાની છે। તો બધા દેવતાઓનો મનોમન આપણે યાદ કરીએ, સ્મરણ કરીએ। શ્રીમન મહાગણાધિપતય નમઃ। ઈષ્ટદેવ અને તમે જે આ પરિવારે જે લાભ લીધો છે આજે બરાબર વાંધો એ બધા યજમાનો આપણે ગોત્રોચ્ચાર કરવાનું છે। द्वादशं तु गजाननम्। केसरिया पधारो मारे देश रे, पधारो मारे देश रे। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते ब्रह्मरूपाय विष्णुरूपाय ते नमः। नमस्ते रुद्ररूपाय त्रयरूपाय ते नमः। विश्वरूपस्वरूपाय नमस्ते ब्रह्मचारिणे भक्तप्रियाय देवाय नमस्तुभ्यं विनायक। मतलब समझे संकल्प माडको मजबूत रखो गमे हिकड़ी बात समझो एप्लिकेशन है। अच्छा सरकारी खाते में पास करो बाकी एप्लिकेशन लेनी हो माजे चरण में हिकड़ी अर्जी रखो ना એટલે આજો લેરો પણ મિની જો યજમાન જેટલી બેઠા ને જો નામ બોલવું કારણ કે એપ્લિકેશન में नाम में दाखला तरीके जैने में तो समीर भाई नाम हजारों होगा तकड़ो समीर न होतो सावले में भी समीर होतो तो पो आज बापूजी नाम बोलવું એડો भी ना के जो भेगो थयो तो દાદા જો ત્યાં સુધી કોઈ કે જો થીએ અને એપ્લિકેશન में फेरफार हो तो चाहिए पाके वकील पर यार एफिडेविट डील बोले ठीक सो 3 वखत बोलो सीरियल देवी नमः, सीरियल देवी नमः, सीरियल देवी नमः। कच्छ जनपद अंतर्गत मुद्रा मंडले बेरादा ग्राम अंतराले जगदंबिकासी सीरियल देव्या देव मंदिर सन्निध हो मासोत्तमे मासे पुण्यकारी मासे आजनो दिवस नक्षत्र वार तिथिना उत्पन्नो सावला अवटन उत्पन्नो પોપટભાઈ નામના પૌત્ર આકાશભાઈ નામના સપત્ની યજમાનો આત્મજ એટલે પુત્ર, પૌત્ર એટલે પોત્રો અને સપત્ની તેનો સંસ્કૃતિ મહાનતા આપણે શું બોલ્યા સમીરભાઈ સપત્ની પત્ની સાથે એટલે પછી બેનનું નામ બોલવાની જરૂર પડતી આ સંસ્કૃતિમાં બરાબર છે સમીરભાઈ પત્ની સાથે એટલે પૂરું છે કે નહીં। પશ્ચાત હવે મોણસીભાઈ નામના પૌત્રાય નાગડા વટંગ ઉત્પન્નો કરણભાઈ સમગ્ર યજમાનો ગંગા વટંગ ઉત્પન્નો
ગંગારાવટમ ઉત્પન્નો અહમ કોરોના ધૈર્યભાઈ નામના શપથ યજમાનો અહમ વાંચી લો અચ્છા ગંગારાવટમ ઉત્પન્નો અહમ સાવલાવટમ ઉત્પન્નો અહમ નવીનભાઈ ભવાનજીભાઈ નામના આત્મજ નવીનભાઈ નામના પૌત્રાય ભવાનજીભાઈ નામના આત્મજ કમલેશભાઈ નામના શપથ યજમાનો અહમ આવે ત્યારે મને કહેજો યાદ અપાવજો હમણાં સંકલ્પ આપણે હાજર હોય ત્યારે જ કરવું તો સંકલ્પમાં બોલજો હા કી વાંધો ના છે એન પ્રકારની પેલા એટલે સંકલ્પ મજબૂત આપણે કરી જોઈએ જે હું બોલું તમારે બોલવાનું છે કારણ કે આજે સિરિયલમાંના સાનિધ્યમાં આપણે આ કર્મ કરી રહ્યા છીએ માં છે ને શક્તિ ગમે એ દેવમાં માણસ માને કોઈ પણ દેવમાં કોઈ પણ તીર્થંકરોને માનીએ બધાને માનીએ પણ શક્તિ વગર કુળદેવી વગર ચાલવાનું નથી માણસ માંદો પડે ને એને પૂછો તો એમ નહીં કે હું બ્રહ્મા વગરનો થઈ ગયો કે વિષ્ણુ વગરનો થઈ ગયો કે મહાવીર ભગવાન વગરનો થઈ ગયો પણ એમ કહેશે શક્તિ વગરનો થઈ ગયો છે કે નહીં અશક્ત રાષ્ટ્ર હોય કે શક્તિહીન માણસ હોય એનું દુનિયામાં ક્યાંય સ્થાન નથી ઓપરેટર વિષ્ણુ ભગવાન ડી અને ડિસ્ટ્રોય શંકર ભગવાન જનરેટર ઓપરેટર અને ડિસ્ટ્રોયર ત્રણ જણ એવું બધી ગોળ સમજો અચ્છા એવી રીતે માતાજી બી ત્રણ છે ભાઈ સુચાટક નાગડા તો એમના હોય તો વિઝનમાં હોય ગોગરી હોય તો છે પણ મુખ્ય ત્રણ જ માતાજી છે ધનતેરસ એટલે મહાલક્ષ્મી કાળી ચૌદશના મહાકાલી સરસ્વતી શારદા ચોપડ જ્યારે મહિષાસુર જેવા રાક્ષસોનો નાશ માટે જરૂર પડી ત્યારે આ ત્રણ દેવીઓ અલગ અલગ સ્વરૂપ લીધા જેને આપણે સિરિયલમાં કહી શકીએ કોઈ પણ સ્વરૂપ તો એના સ્વરૂપ એવા સિરિયલમાંનું આપણે અહીંયા એટલે એમ રીમ ક્લીમ આવે એમ એટલે મહાકાલી રીમ એટલે મહાલક્ષ્મી ક્લીમ એટલે મહા સરસ્વતી કોઈ પણ દેવીની આગળ તમે આમ બોલો ઓમ એમ રીમ ક્લીમ શ્રી સિરિયલ દેવી નમઃ એટલે આ માતાજીનો મંત્ર થઈ ગયો ઓમ એમ રીમ ક્લીમ શ્રી સિરિયલ દેવી નમઃ એમ રીમ ક્લીમ શ્રી ઓમમાં પણ આપણે આ નથી ઓમ કરશું તો સંકલ્પ આપણે બોલવાનું છે બોલ્યું મમ જો સંકલ્પમાં અદલા બદલી ન ચાલે મહિલાભાઈ મહારાજ સંકલ્પ બોલે તો ના હાલે યજમાન કે બોલવું ઘણી મહારાજ છે કે હું બોલાવ તો જમવામાં એમાં અદલા બદલી ન થાય ત્રીજું પરણવામાં અદલા બદલી ન થાય અને ચોથું મરણમાં પૂજનમાં જમવામાં પરણવામાં અને મરણમાં એમાં ક્યારે અદલા બદલી હાલતી નથી સંકલ્પ કે બોલે જો પાકે તો પાણ કરો બોલે મમ એટલે મારું અચ્છા પીછે ક્યાં બોલે આત્મના ખાલી મારું નહીં શરીર તો આજે છે ને કાલે નથી પણ આવા સત્કર્મથી આપણા આત્માનું પણ ધ બર્થ ઇઝ ધ નોટ ધ બિગિનિંગ જન્મ છે ને જિંદગીની શરૂઆત નથી અને મૃત્યુ એ પાછો શરીર જિંદગીનો અંત નથી આપણે તો એમ જ માનીએ છીએ કે જન્મ થયો એટલે શરૂઆત થઈ આ જિંદગી બિલકુલ ખોટી વાત છે જન્મ છે જિંદગીની શરૂઆત નથી અને મૃત્યુ એ પાછો જિંદગીનો અંત નથી તો શું છે બર્થ જો બિગિનિંગ ન હોય તો શું છે અને દેહથી જો અંત ન હોય તો જન્મ અને મરણ આ જિંદગીની વાર્તા છે ને આ સ્ટોરી એનો એક ચેપ્ટર છે એક અધ્યાય છે એક અધ્યાય જન્મ છે ને એક અધ્યાય એટલે આવા હજી ઘણું છે આવા સત્કર્મથી આપણા આત્માનું પણ કલ્યાણ થાય એટલે મમ ને આત્માના મારું ને આત્માનું જો ઋષિમુનિ એમ લખ્યું છે બોલો મમ આત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ આ તો ઘણી વખત માણસને પ્રશ્ન થાય સમીરભાઈ કે ખરેખર હું જીવું છું કે જીવ્યા કરું છું જીવું છું કે જીવ્યા કરું છું જીવનનું એક લક્ષ્ય અને એ લક્ષ્ય શું છે ખબર સમીરભાઈ તમે પાણીને ડોળો ગમે ત્યાં પાણી ક્યાં જશે નીચાણમાં જશે ગમે એટલું ઊંચું ચડાવો એક મીણબત્તીને પેટાવી અને ઊંધી કરી નાખો એનો પ્રકાશ ઉપર જશે રીઝન શું છે રીઝન એક જ છે પાણીનો સંબંધ પાતાળ સાથે છે એટલે ત્યાં જ જવાનું છે પ્રકાશનો સંબંધ સૂર્ય સાથે છે જ્યાંનો મૂળ હોય ત્યાં ગયા વગર રહીએ નહીં તો આપણા બધાનું મૂળ શું છે માં પરમાત્મા ભગવાન જે કયો તે શક્તિ ને શિવ સિરિયલ અને આ જગદંબા પોતે માં આનંદ સ્વરૂપ છે એટલે આવા જીવનનો લક્ષ્ય એટલે વેપારીના પ્રશ્નનો જવાબ કે સારા કામ કરી કુટુંબ પરિવારની મદદ કરી કોઈકને આંસુ લૂછી પરોપકાર કરી અને જીવનમાં આનંદ મેળવી લેવો ને એ જીવનનું લક્ષ્ય છે સુખ મેળવી લેવો નહીં લહેર કરી લેવી આ તમે ભેગા થયા એ બધા આજ કોન્ટેક્ટમાં છે જો નહીતર એક ખરેખર બનેલી ઘટના છે આ સત્ય ઘટના કહું તમને ન્યુયોર્કમાં એક પત્રકારને એક સ્વામીને સાધુને પ્રશ્ન પૂછ્યો કે કોન્ટેક્ટમાં અને કનેક્શનમાં ફરક શું કોન્ટેક્ટ અને કનેક્શન એટલે ઓલા સાધુએ કીધું પત્રકારને સામે પૂછ્યું કે તમે ઘરમાં કેટલા પરિવારના સભ્યો છો તો કે મહારાજ આપ મારો પ્રશ્ન ટાળવાનો
મહેનત કરી. તો કે નહીં, મારો પ્રશ્ન જ જવાબ છે. તમે બતાવો તમારા ઘરમાં કેટલા છે? ઓલાએ કીધું કે મારા બાપુજી છે, 3 બહેનો અને 2 ભાઈ. ઓકે. પછી ઓલા સંતે કીધું કે એના મધર ગુજરી ગયા. મારા મધર ગુજરી ગયા 8-10 વર્ષથી. પછી એને કીધું પત્રકારને ઓલા સાધુ કે તમે તમારા ભાઈઓને છેલ્લે ક્યારે મળ્યા? તો કે રોજ મળીએ છીએ ફોનથી, રોજ મળીએ, રોજ વાતચીત છે. યસ, પણ શરીરથી સાથે ક્યારે મળ્યો? તો કે લગભગ 2 વર્ષ થયા. કૃષ્ણ 2 વર્ષ થયા અમે મળ્યા. તો કે તમે એ મૂકી દો, તમારા બાપુજી સાથે કેટલી વખત સાથે બેસીને જમ્યા તમે? તમારી માના ગયા પછી તમે બાપુજીને ક્યારે પૂછ્યું છે કે એની દશા, એના દિવસો કેમ નીકળે છે? કભી સાથ પાસ બેઠ કે આપને કભી પૂછા ઉસકો? લોલો માણસ રડી પડે. તો કે તમે બધા કોન્ટેક્ટમાં તો છો પણ કનેક્શનમાં નથી. સંપર્ક અને જોડાણ, કોન્ટેક્ટ અને કનેક્શન. સંપર્કમાં છો પણ જોડાણ નથી. અને એ માણસે કીધું સાચી વાત છે. એમ આપણે પણ આજે કોન્ટેક્ટમાં તો ઘણા છીએ, આ ભેગા થયા ને આજે કનેક્શનમાં થયા સાહેબ. કુટુંબ ભેગું થાય ને એ એક કનેક્શન હોય છે. ક્યારેક થવું જોઈએ સાહેબ. કોન્ટેક્ટમાં તો આપણે રોજ હોઈએ છીએ. માણસના બધાના ફોનમાં કોન્ટેક્ટ તો હજારો છે, પણ કનેક્શનવાળા કેટલા? સંપર્કની જરૂર છે, જોડાણની જરૂર છે. સંપર્ક તો બધાય છે. અને પત્રકાર રડી પડ્યો, કીધું બાપજી સાચી વાત છે. એ દિવસો હું યાદ કરું છું, અમને જે આનંદ આવતો હવે નથી આવતો. કારણ કે ત્યારે અમે કનેક્શનમાં. હવે કરોડો રૂપિયા છે પણ કોન્ટેક્ટ છે, રોજ કોન્ટેક્ટ, વાત રોજ કરીએ છીએ પણ કનેક્શન નથી. અને એ સ્વામી કોણ હતા ખબર? વિવેકાનંદ મહારાજ, જેને પત્રકારને જવાબ આપ્યો ન્યુયોર્કમાં. આ બનેલી ઘટના છે. તો આ કુટુંબ, કારણ કે સંબંધ છે ને, બાંધવાથી બંધાય ને એને તો બંધન કહેવાય. પોતાની મેળે બંધાય ને સંબંધ. આજે પોતાની મેળે જે બંધનથી કોઈ નથી આવ્યા. આજે આ આપણા પરિવારને સંબંધના હિસાબે બધાય આવ્યા છે. મનલાલભાઈ આટલું બધું બધા ખેંચે, બધા સંબંધ છે. સીધે સીધી વાત છે. તો આપણે એમ કહીએ છીએ અમે આધ્યાત્મિક રીતે પણ પ્રસન્ન બની. તો આનંદ મેળવી લેવો ને જીવનનું લક્ષ્ય છે. જો સુખ તો એક બહુ અલગ અંદરની ભૂમિકા છે, યાદ રાખજો. એક નાનકડી વાત કહી દઉં. એક જણા લગ્ન થતા હતા ને, તો સસરાએ જમાઈને કીધું હું તને દીકરી આપું છું, સુખી તો કરીશ ને? તો આણે કીધું સુખી નહીં કરો, બિલકુલ નહીં કરો. બોલે ક્યું? અરે ભાઈ આનો હું જો ધંધો કરીશ, આનું ધ્યાન રાખીશ, ગાડી લઈશ, મકાન બનાવીશ, એપાર્ટમેન્ટમાં લઈશ, બને એટલી મહેનત કરી, એનો વિશ્વાસમાં રહીશ, પણ સુખી નહીં કરો. બોલે ક્યું? બોલે સુખી તો એને જ થવું પડશે. કેટલી બડી બાત છે કે નહીં? સુખી મારું કે કમલેશભાઈ ભેડકે જ થયું ખબર. પાકે કોઈ સુખી કરેલી એ ભૂમિકા જ અંદર દે, અંદરથી પ્રસન્ન હો તો સુખી. કારણ કે આજે માણસ પોતાના સુખથી દુઃખથી જેટલો દુઃખી નથી ને એટલો બીજાના સુખથી દુઃખી છે. વાંધો એ છે, ખાલી સુખી થવું અઘરું નથી, બીજા કરતાં વધારે સુખી થવું ને એ અઘરું છે. એટલે અમે ઘણીવાર કહીએ છીએ કમલેશભાઈ, જીવનનો આનંદ લેવો હોય ને તો પોતાના જીવનની સરખામણી બીજા સાથે ક્યારેય ન કરવી, તો જ તમે મોજમાં રહી શકો સાહેબ. આપણે જ્યાં છીએ ત્યાં ભગવાન ભગવતી સિરિયલમાંની કૃપાથી લહેરમાં ખૂબ છે આપણી પાસે. એમ જ વિચારવાનું, કારણ કે ભગવાને બધાને હીરા જ બનાવ્યા છે, પણ ચમકે કોણ? ઘસાય ને એ, જેને મહેનત કરી હોય ને એ ચમકે. આ બધા વડીલો આજે તો છોકરાઓને બધું તૈયાર મળી ગયું છે, કાંઈ છે મહેનત? સુભાષચંદ્ર બોઝ એમ કહેતા કે પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબી બાળક માટે કોઈ નથી. યાદ રાખજો, જે સંઘર્ષ કરીને નીકળે ને એની મજા છે. તો આપણે બોલીએ છીએ માની કૃપાથી ત્રિવિધતા. આપણે બોલતા હોય દૈવિક, ભૌતિક, આધ્યાત્મિક, ત્રિવિધ, તાપ, ઉપ, સમાન, અર્થમ, શ્રી, સિરિયલ, દેવ્યા, સિરિયલમાં, ચરણે, અવિચ્છિન્ન, ભક્તિ, પ્રાપ્તિ, અર્થમ, શ્રી, સિરિયલ, દેવ્યા, કૃપા, પ્રસાદ, પ્રાપ્તિ, અર્થમ, પૂજનાદિ, હોમાદિ, કર્મ, અહમ કરીશ્યે. મૂર્તિની ઉપર ચડાવી દો. કળશ આપો ભાઈ હરકેશભાઈ. હવે કળશ લઈને આવી જાઓ.
જ્ઞાન યજ્ઞ શુક્ર વિષ્ણુ શેખરમ કૃપાકર નારદાદ યોગી વંદિતમ દિગંબર કાશિકાપુરાદિના કાલ ભૈરવમ ભજે અવંતિકાપુરાદિના કાલ હનુમાનજી મહારાજની જેમ બેસો વિરાસરમાં જમણો પગ આવી રીતે વાળી જ્યારે યોગાની યોગ હોય ને સમીરભાઈજી યુનિવર્સિટી અને 27મી પાછી 7 ને 2 9 નો આંકડો પણ પૂર્ણ છે એક અર્થમાં કહી અને માના સાનિધ્યમાં કારણ કે 9 ના તમે જોઈ લો 9 ના 9 જ રહે છેવટ સુધી 9 દુ 18 8 ને 1 9 9 તેરી 27 7 ને 2 9 9 ચોક 36 6 ને 3 છેવટ સુધી 9 જ રહેશે 9 બીના 45 9 54 9 63 9 8 72 81 9 ના 9 આવો 9 નો આંકડો છે એમનો દાંપત્ય જીવન હંમેશા પ્રસન્ન રહે માના સાનિધ્યમાં કારણ કે પતિ પત્નીએ જીવન રચના બે પડ્યા છે સાહેબ માણસ મોટો એ છે યાદ રાખજો આ સમાજમાં માણસ મોટો કોણ જેનો રોટલો મોટો હોય જેના ઘરે માણસો આવી જતા હોય અને રોટલો કોનો મોટો જેનો ઘરનું માણસ બરાબર આવે એનો રોટલો મોટો સાહેબ સીધી વાત છે કે નહીં માણસ એ મોટો જેનો રોટલો મોટો અને રોટલો મોટો એનો જેનો ઘરનું માણસ બરાબર એટલા માટે દુઃખમાં તો આટલા સંઘર્ષોમાં 27 વર્ષે આ જ્યારે અહીંયા પહોંચ્યા છે એમને પણ સાધુવાદ હવે કળશીને આપી દો ભાઈઓ પકડી રાખો તમે બેન ખાલી હાથ અડાડો ત્રેણી પદા વિચક્રમે વિષ્ણુ ગોપાદાભ્ય હતો ધર્મા હવે એક ફેરવી લઈ લો અને સમીરભાઈના માથા ઉપરથી ફેરવો તમે એમના એક વખત આ એમ ફેરવો અને પટમાં અડાડો નીચે જમીનમાં ગમે તે ટચ કરો પટમાં ક્યાં પણ બીજી વાર આપો હવે બીજી વાર આપી લઈ લો ત્રેણી પદા વિચક્રમે વિષ્ણુ ગોપાદાભ્ય હતો ધર્માણી ધારયન્ના પુણ્ય ફેરવી દો પટમાં અડાડીને છેલ્લી વાર બસ આપી દો ત્રીજી વાર પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાય રસ્તી ભવંતુ પ્રવંતુ હવે લઈ લો પાછો ફેરવો હવે પટમાં ના અડાડતા એમના કપાળે અડાડો ધીમે ધીમે મારતા નહીં બસ લેતા મારે રાખો ચાલો હવે પંચામૃત લઈ લો આગળ લ્યો બેન સબ કુછ પાતા જય જય જગદંબે માતા જય જય જગદંબે માતા
વર્ષમાં સંત રહ્યું છે માં કે છે હે અને એટલા માટે પાપી હોયા હોય પૂજારી પાપી હોયા રાજા હોયા રંગ ભિખારી રાજા હોયા फिर भी तूने जोड़ा सबसे फिर भी तूने जोड़ा सबसे माँ बेटे का नाता जय जय हे श्री देवी माता जय जय हे कुलदेवी माँ जय जय हे श्री जब जब जिसने तुझको पुकारा अरे तूने दिया है हमें सहारा हर भोले राही को तेरा हर भोले राही को तेरा प्यार ही राह दिखाता जय जय જેણે હાથ ઉપર ન કર્યો એની માટે આપણે હાથ ઉપર કરીએ. બોલ મારી કુળદેવી સિરિયાલ માત કી. અહીંયા આવો થોડા કાપી દેજો કાપી દો હવે આ ઉપાડો બુદ્ધિ એ રસ મેળેલી કા બસ રાખી દો આ બાજુ આવજો ચાલો આવી ગયો હાલો ઓમ સર્વસ્યારતિ હરે દેવી નારા બેનોને આપજો વિરામીને બધું ના 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 चिंता विघ्न विनाशिनी मां कमलासनी अखिल जगुलानंद सुवासनमेव च ओ उदितो परमेश्वर उदितो परमेश्वर मूर्ति डूबा दे બધા जीवनना पंथमा कांटाने कांटना दे कांटा પડ્યા છે અપાર કાંટા પડ્યા છે અપાર એ માં એ સિયન માત તારો આધાર જીવનના પંથમાં સિયન માત તારો આધાર જીવનના પંથમાં કરીએ તમને પુકાર જીવનના પંથમાં કરીએ તમને
महाराज कुंड ले लीधो महाराज દ્વારકેશ શ્રી સાગત કૈયો આકે હોતે સે બોલ
श्री देवी नमः स्वाहा बोलो ओम नमः श्री श्री देवी नमः स्वाहा राजू भाई ओम नमः श्री श्री देवी नमः स्वाहा ओम नमः श्री श्री देवी नमः खोलिए ओम नमः श्री श्री देवी नमः स्वाहा ओम नमः श्री श्री देवी नमः 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 स्वाहा बस बस क्या अरे समीर भाई हाथ लगा दो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृतिभद्रायै नियतः प्रणतास्मताम् या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा रूपं देहि यशो देहि भगं भगवती देहि मे पुत्रान् देहि धनं देहि सर्वान् कामांश्च देहि मे सर्वान् कामांश्च देहि मे। प्रातः स्मरामि शरदिन्दुकरोज्ज्वलाभा सद्रत्नवन्मकरकुण्डलहारभूषा दिव्यायुधोर्जित सुनीलसहस्रहस्ता रक्तोपलाभचरणां भवतीं परेशाम् प्रातर्नमामि महिषासुर चण्डमुण्ड शुम्भासुरप्रमुखदैत्य विनाशदक्षा ब्रह्मेन्द्ररुद्रमुनिमोहनशीललीला चण्डीं समस्तसुरमूर्तिमनेकरूपा
भजामि भजतामभिलाषदात्री धात्री समस्तजगतां दुरितापहन्त्री संसारबन्धन विमोचन हेतुभूतां मायां परां समधिगम्य परस्य विष्णोः सुलभे सर्वकार्यविधायिनी कलौ हि कार्यसिद्ध्यर्थम् उपायं ब्रूहि यत्नतः देव्युवाच शृणुदेव प्रवक्ष्यामि कलौ सर्वेष्टसाधनं मया तवैव स्नेहेनाप्यम्बास्तु ते प्रकाश्यते ॐ श्रीदुर्गा सप्तश्लोकी स्तोत्रमन्त्रस्य नारायण ऋषिः अनुष्टुप् छन्दः श्रीमहाकाली महालक्ष्मी महासरस्वत्यो देवताः श्रीदुर्गा प्रीत्यर्थं सप्तश्लोकी दुर्गा पाठे विनियोगः ॐ ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो स्वस्थै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके